સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ અને સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ સ્પર્ધાનું આયોજન તારીખ 28 જૂન અને 29 જૂન દરમિયાન સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ ખાતે કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં અલગ અલગ જિલ્લાના આશરે 470 જેટલા ખેલાડી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો છે। આ સ્પર્ધાનો મુખ્યત્વે આપણા રાજ્યના નવયુવાનો ડ્રગ્સથી દૂર રહે અને રમત ગમત તરફ જાય એ માટે સે નો ટુ ડ્રગ્સ સે યસ ટુ સ્પોર્ટ્સના સ્લોગન હેઠળ રમાડવામાં આવે છે। આ સ્પર્ધામાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ વિસ્તારના કોર્પોરેટર શ્રી કેયુરભાઈ ચપટવાલા તેમજ વૈશાલીબેન શાહ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર એવું બન્યું કે ઇવેન્ટની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી નથી, ફક્ત નોર્મલ રજિસ્ટ્રેશન ચાર્જ લેવામાં આવ્યો છે। હું છેલ્લા 5 વર્ષથી ગેમ રમું છું અને જ્યારથી આ ફેડરેશન બની છે ત્યારથી હું અને મારા વાઈફ અને મારા સિસ્ટર અમે ત્રણેય આ ફેડરેશન રમીએ છીએ અને અમને આ ફેડરેશનથી ઘણું બધું શીખવા મળ્યું છે। હું ઓલ ઓવર ઇન્ડિયામાં મારા વાઈફ મારા સિસ્ટર વર્લ્ડ પણ રમીને આવ્યા છે, પણ અમને આ ફેડરેશન જેવી કશે મજા આવી નથી। પરફેક્ટ એમનું મેનેજમેન્ટ હોય છે, પ્લસ એમનું ફૂડથી લઈને દરેક વસ્તુ વ્યવસ્થિત હોય છે અને એક એક ખેલાડીને એ લોકો સારી એવી ઓપોર્ચ્યુનિટી આપે છે, એક ફ્રેન્ડ રીતે ખેલાડીને વર્તે છે। અમે બહુ જ મહેનત કરીએ છીએ સાહેબ, અમે વર્ષના 12 મહિના મહેનત કરીએ છીએ અને અમે વેઇટ કરીએ છીએ કે ધર્મેશ સરને એ લોકો ક્યારે કોમ્પિટિશન કરાવે। હું લોકોને એ જ મેસેજ આપવા માગું છું કે જેટલા બને એટલા ખેલાડી આવો અને આમાં પાર્ટિસિપેન્ટ્સ કરો। આ બહુ જ સારી ગેમ છે અને જે આપણું સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત કરાવી રહ્યું છે એના જેવી ગેમ કશે મેં આજ સુધી જોઈ નથી। તો હું દરેક લોકોને કહું છું કે મહેનત કરો, પ્રેક્ટિસ કરો અને આવો। અમે ઘણા વર્ષોથી રમીએ છીએ અને અમે આગળ પણ આ ફેડરેશનમાં રમીશું। પ્લસ સરના સપોર્ટથી મેં પણ એક વડોદરામાં ઇવેન્ટ કરાવી હતી, એ પણ સરનો અને આખી આપણે એસએજી ગ્રુપનો સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાતનો મને બહુ જ સપોર્ટ રહ્યો અને ગેમ 100% સક્સેસ થઈ છે મારી। ભાઈ આજે કઈ જગ્યાએ કોમ્પિટિશન છે, કેટલા વર્ષોથી રમો છો અને શું કહો છો? મેં છેલ્લા ઘણા ટાઈમથી રમું છું ને મેં 25 વર્ષથી આ ગેમમાં છું અને સવિતા સાગરમાં કોમ્પિટિશન થાય છે હમણાં અને આની સુવિધા અને બધું એકદમ પરફેક્ટ લાગી મને હમણાં સુધી અને બધું ગેમ ચાલે જ છે હમણાં। કેટલી પ્રકારની ગેમ હોય છે? 3 પ્રકારની હશે, એમાં સિંગલ ઇવેન્ટ હશે 2, એક ફૂલ પાવર લિફ્ટિંગ। મેં તો વર્ષના 12 મહિને મહેનત કરું છું। શું કહેવા માગશો? હવે જે ઇન્ડિયા જે સુરત છે આપણું ફિટ રહે એને માટે મેં આ કહું છું કે તમે બધું સવારે જલ્દી ઉઠો, કસરત કરો અને જીમમાં જાઓ અને ડાયટ બરોબર લો। પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ ડેડલિફ્ટનું આયોજન કરેલ છે અને સરિતા સાગર સંકુલ દ્વારા ઓર્ગેનાઇઝ કરેલ છે અને સ્પોર્ટ એસોસિએશન દ્વારા એ છે। કેટલા વર્ષોથી આ છેલ્લા હું 17 વર્ષથી હું કરું છું પાવર લિફ્ટિંગ। વિચાર મને મારી શરૂઆત જ મને સ્પોર્ટની બહુ જ લાગણી હતી કે હું છેલ્લા 18 વર્ષથી હતો ત્યારથી હું જોડાઈ ગયો હતો આ લાઈનમાં। કેટલા લોકો ભાગ લીધો છે? અમે લોકો ક્યાંથી આમાં વડોદરાથી છે, અમદાવાદથી, અંકલેશ્વરથી છે, આપણા ગુજરાતના નવસારી ઘણા બધી જગ્યાથી આવ્યા છે। આપણે ટોટલ 250 જેવા છે, 260 જેવા પ્લેયર્સ છે। મેસેજ કંઈ નહીં, આજ આપણે બધા જ પ્લેયર આવી રીતે ભાગ લેવો જોઈએ ને રમવું જોઈએ ને સ્પોર્ટને આગળ વધારવું જોઈએ ને ડ્રગ્સને પાછળ રાખવાનું છે આપણે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર કડોદરા નજીક એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે। કારમાં સવાર વ્યક્તિનો આબાદ બચાવ થયો છે, જો કે કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે। ઘટના દરમિયાન ચાલતી કારમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે અચાનક જ આગ લાગી ગઈ હતી। આગે થોડી ક્ષણોમાં આખી કારને પોતાની લપેટમાં લઈ લીધી હતી। સૂચના મુજબ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અત્યાર સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ચૂકી હતી। આ અકસ્માતને કારણે નેશનલ હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। મુસાફરોને ઘણી અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો। કડોદરા પોલીસ વિભાગ અને જિલ્લા ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો। કડોદરા પોલીસ સ્ટેશને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।
સુરતમાં ચોમાસા દરમિયાન દર વર્ષે ખાડી પુલ લોકોને પરેશાન કરી રહ્યું છે. ઉપરવાસમાં આવતા વરસાદના કારણે સુરત શહેરમાં તેની અસર દેખાવાની શરૂ થઈ જાય છે. આ વર્ષે પણ સુરતમાં ખાડી પૂર આવ્યા બાદ લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ ફેલાઈ રહ્યો છે. સુરતમાં ખાડીપુરમાં લોકો પ્રભાવિત છે, જેથી લોકોનો રોષ રાજકારણીઓ સામે વધી રહ્યો છે. પર્વત ગામની એક સોસાયટીમાં લોકોએ જ્યાં સુધી ખાડીપુરની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મત માંગવા નહીં આવવાની ચીમકી ઉચ્ચારતા બેનર લગાવ્યા છે. સુરતમાં ખાડીપુરનો 5મો દિવસ છે, તેમ છતાં પણ કેટલાક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. ખાડીપુરના કારણે લોકોને ભારે હાલાકી થઈ છે, તો બીજી તરફ અસરગ્રસ્તોની મદદ કરવાના બદલે રાજકારણીઓ જાહેરમાં બાકડી તમાશો કરી રહ્યા છે, જેના કારણે લોકોમાં રાજકારણીઓ પ્રત્યે તિરસ્કાર થઈ રહ્યો છે. લોકોનો રોષ હવે બેનરમાં છલકાઈ રહ્યો છે. સોસાયટીના રહીશો દૂષિત પાણીથી ત્રસ્ત થઈ ગયા છે. સ્થાનિક નેતાઓ અને શાસકોને લઈ હવે લોકોમાં સુરતના ખાડી કિનારાના પર્વત ગામની એક સોસાયટીમાં બેનર લાગી ગયા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી ખાડીપુરનો નિકાલ નહીં આવે ત્યાં સુધી કોઈ પણ પક્ષવાળાએ આ લાઇનમાં વોટ માંગવા આવવો નહીં. જો કે આ તો હજી એક સોસાયટીમાં બોર્ડ લાગ્યા છે, પરંતુ જે રીતે લોકો વરસાદી પાણીના નિકાલ સાથે ખાડીપુરના પાણી ભરાયા છે અને રાજકારણીઓ મદદ કરવાના બદલે તમાશાઓ કરી રહ્યા છે, તે જોતા આગામી દિવસોમાં અનેક સોસાયટીમાં પણ આવા બેનરો લાગી શકે છે. આવનારા દિવસોમાં સ્થાનિક નેતાઓનો લોકો ઉઘડો લેતા દેખાય તો નવાઈ નહીં, ભારે અસંતોષ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ ખાતે અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત અમરકક્ષને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કિડની બિલ્ડિંગના 3જા માળે અંગદાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ મેમોરિયલ છે. કિડની બિલ્ડિંગના 3જા માળે અંગદાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ મેમોરિયલ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સુરત નવી સિવિલ હોસ્પિટલ હવે આરોગ્યની સેવા સાથે અંગદાન ક્ષેત્રે પણ અગ્રેસર થઈ રહી છે. નવી સિવિલથી અત્યાર સુધીમાં 67 સફળ અંગદાન થકી 250થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને જીવન દાન મળ્યું છે. ગતરોજ અષાઢી બીજના પાવન પર્વે વધુ એક વ્યક્તિનું અંગદાન મળ્યું છે. ગુજરાતમાં અંગદાનની જાગૃતિ આવતા હવે ગુજરાતના જરૂરિયાતમંદ દર્દીઓને રાજ્યમાંથી વધુ સરળતાથી અંગો ઉપલબ્ધ થઈ રહ્યા છે. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે ભવિષ્યમાં બ્રેન ડેડ થતા દર્દીઓના સ્વજનો પરિવારજનોને અંગદાનની સમજ આપતી વેળાએ આ કક્ષ તેમના માનસપટ પર સકારાત્મક અસર ઊભી કરશે અને અંગદાન માટે પ્રેરાશે. અમર કક્ષ એ સ્વ અંગદાતાઓના ઉદ્ધાર કાર્યને અમર અને યાદગાર બનાવશે એમ જણાવી નવી સિવિલ તંત્રને અંગદાતા અને તેમના પરિવારજનોને સન્માન આપવા માટે અમર કક્ષ ઊભું કરવા બદલ અભિનંદન આપ્યા હતા. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દાદા દેશમુખે કહ્યું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ અમર કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમર કક્ષ ભવિષ્યમાં અનેક લોકોને અંગદાનની પ્રેરણા આપશે અને માનવ સેવામાં સહભાગી બનાવશે. સરકાર, સમાજ સેવાભાવી સંસ્થા અને આરોગ્ય સેનાનીઓના સહિયારા પ્રયાસોથી જ આજે રાજ્યભરમાં અંગદાનની જાગૃતિ વધી છે. પરિણામે રાજ્યમાંથી અંગદાનની સુવાસ દેશના ખૂણે ખૂણે સુધી પહોંચી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં એક સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અડાજણ સ્થિત શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટ અર્જુન કથેરિયાએ એક પરિણીત મહિલાને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત તેની પાસેથી ₹50 લાખના ઘરેણા તથા ₹2,59,00,000 રોકડા રૂપિયા મળી ₹52,59,00,000ની મત્તા પડાવી હતી. આ મામલે પાલ પોલીસે આરોપી અર્જુન કંથારિયાની ધરપકડ કરી છે. તે હાલ 3 દિવસના રિમાન્ડ પર છે. લાલ દરવાજાની એક પરિણીતા પોતાની દીકરીના ફોટોશૂટ માટે અડાજણના શીતલ ફોટો સ્ટુડિયોમાં ગઈ હતી. અહીં તેની મુલાકાત રિસેપ્શનિસ્ટ અર્જુન કંથારિયા સાથે થઈ હતી અને અર્જુને વાતોમાં ભોળવીને પીડિતા સાથે સંપર્ક વધાર્યો હતો. ધીમે ધીમે તેણે પીડિતાને પોતાની જાળમાં ફસાવી હતી. જૂન 2024માં અર્જુને પીડિતાને રાંદેર મશાલ સર્કલ પાસે મળવા બોલાવી અને હોટલમાં જવાની વાત કરી હતી. પીડિતાએ આ વાતનો ઇનકાર કરતા અર્જુને તેને ધમકી આપી કે જો તે તેની વાત નહીં માને તો તેના પતિને તેના સોનાના વ્યવહાર અંગે જાણ કરી દેશે.
આ ધમકીથી ગભરાઈ પીડિતા પાલ ખાતે આવેલી ફોર સીઝન હોટલમાં અર્જુન સાથે ગઈ હતી, જ્યાં અર્જુને બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ રીતે અર્જુને પીડિતાના પતિને જાણ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે પીડિતાને 6 વખત પાલની ફોર સીઝન હોટલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યૌન શોષણ ઉપરાંત લંપટ અર્જુને પીડિતા પાસેથી ₹50 લાખના હીરા, સોનાના ઘરેણાં અને 2,59,000 રોકડા મળી કુલ ₹52,59,000ની મત્તા પડાવી લીધી હતી. પરિણીતાએ પોતાના ઘરેણાં, જ્વેલર્સ અને ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકીને અર્જુનને નાણાકીય મદદ કરી હતી. આખરે પીડિતાએ હિંમત કરીને પોલીસનું શરણું લીધું. પાલ પોલીસે અર્જુન ધુપ્રદ કંથારિયા વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ આરોપી 3 દિવસના રિમાન્ડ પર છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. તારીખ 26/6/2025ના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ BNS 2023ની કલમ 64(2) M 318(4) 352 મુજબની ફરિયાદ અર્જુન ધુપદ કંથારિયા નાઓ વિરુદ્ધ આપેલ છે. એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું ફોટોશૂટ કરવાનું હતું. જે ફોટોશૂટ બાબતે શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ. અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ. જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી, ફોસલાવી, પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઉછીના માગવાની શરૂઆત કરેલી. તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી ₹5,000 પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે. તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી 52,49,000થી 49,000 જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે. જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આગળની તપાસ ચાલુમાં છે. આરોપી અટક કરવામાં આવેલ છે. આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય. હાલ તપાસ ચાલુ હોય. આગળની તપાસ જેમ જેમ થશે તેમ તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં ઉધના સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. CR પાટીલે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. પાટીલે સરકારી શાળામાં શિક્ષણ સ્તર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી કહ્યું કે બાળકોને અબ્દુલ કલામ બનાવવાનો સંકલ્પ કરો. શિક્ષકો બાળકોને ઠપકો આપે તો વાલીઓએ લડવા ન જવું જોઈએ. CR પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાને નાનામાં નાના ગામ સુધી શાળા પ્રવેશ ઉત્સવ અભિયાન પહોંચાડ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે નાના બાળકોને સરળતાથી શાળામાં પ્રવેશ મળી જાય છે, પરંતુ જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે તેમને પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે તેમનું ભવિષ્ય બગડે છે અને તેના પરિણામો સમાજને ભોગવવા પડે છે. પાટીલે યાદ અપાવ્યું કે આ કાર્યક્રમ એક ગામમાં 3 દિવસ સુધી ચલાવવામાં આવ્યો હતો. આજે તેના સારા પરિણામો જોવા મળી રહ્યા છે. તેમણે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે પહેલા જ્યારે બાળક અને માતા અથવા બા બાળકને શાળાએ મૂકવા આવતા ત્યારે તેમની આંખોમાં આંસુ જોવા મળતા હતા, પરંતુ આજે બાળકો હસતા હસતા શાળાએ આવે છે અને બીજા બાળકો સાથે ભળી જાય છે. સુરત મહાનગરપાલિકાની શાળાઓના શિક્ષણ સ્તરની પ્રશંસા કરતા CR પાટીલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં બાળકોનું શિક્ષણનું સ્તર સૌથી શ્રેષ્ઠ છે અને સૌથી સારું શિક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે આજે શિક્ષકને ગુરુ તરીકે પૂજવામાં આવે છે અને પાલિકાની શાળાઓમાં મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે છે. CR પાટીલે અબ્દુલ કલામને યાદ કરતા જણાવ્યું હતું કે જો શિક્ષક દેશ માટે ખૂબ સારું કામ કરી શકે તો તેના સારા પરિણામો પણ આવી શકે છે.
તેમણે હાંકલ કરી કે બાળકોને આગળ વધારીને તેમને અબ્દુલ કલામ બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર મોટી શાળાઓમાં અભ્યાસ કરવાથી જ બાળક આગળ આવી શકે એવું નથી. બાળકોને શિક્ષણની ભૂખ હોય છે અને શિક્ષકોના હાથમાં બાળકોનું ભવિષ્ય છે. અંતે પાટીલે વાલીઓને અપીલ કરી હતી કે શિક્ષકો બાળકોને ઠપકો આપે તો વાલીઓએ લડવા ન જવું જોઈએ, કારણ કે શિક્ષકો બાળકોના ભવિષ્ય માટે જ તેમને ઠપકો આપતા હોય છે. આ કાર્યક્રમ કન્યા કેળવણી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.